નમસ્કાર મિત્રો, આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ છે મારી કુળદેવી માતાનું મંદિર અને મારી કુળદેવી એટલે માં ચામુંડામાં ખોડલમાં સતીમાં તમે જોઈ શકો છો. અને માતાજીની આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો માતાજીની આરતીની તૈયારીઓ થઈ ગઈ છે. અને ચામુંડામાં ખોડલમાં અને પાછળ સતીમાનું નાનું એવું મંદિર છે. આ ટેપ છે, તમે અંદરની બનાવટની જોઈ શકો છો. અને અંદરનો અદ્ભુત નજારો છે. તમે માતાજીના દર્શન કરી શકો છો. જેથી માતાજીની અહીંયા જે કોઈ પણ ભક્ત દર્શન કરવા આવે છે તેની મનોકામના પૂરી થાય છે. અને પાછળ આપણે કહેવા જઈએ તો કે એમાં સધીમાનું એવું નાનું મંદિર બનાવેલું છે. પાછળ સ્થાનકમાં સધીમાનું પાછળ છે. તમને સધીમાના પણ દર્શન હું કરાવી દઈશ, તો મારા બ્લોગમાં જોડાઈ રહેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એમ નથી કહેતા કે જ્યાં સુધી આપણા કુળની દેવી માતાજી, કુળના દેવી માતાજીના જે આપણા કુળની દેવી ચામુંડામાં ખોડલમાં સતીમાં, એટલે મારા તો કુળદેવી આ જ છે. પણ જ્યાં સુધી કુળની દેવી માતાજી હોય ને, કુળના દેવી એમના માથે હાથ ના હોય ત્યાં સુધી જિંદગીની અંદર આપણે ક્યારેય પણ આગળ ના જઈ શકીએ. અને મારા વ્લોગમાં જોડાઈ રહેજો. અને મારા મંદિરની આવી બનાવટ કંઈક અલગ રીતથી જ કરવામાં આવી છે. તો તમે અમારા મંદિરનો નજારો જોઈ શકો છો કે કંઈક અલગ રીતે જ આખું મંદિર બનાવી આપવામાં આવ્યું છે. અને કંઈક કલર અલગ રીતે જ કરવામાં આવે છે. અને તમારે પણ મંદિર બનાવવું હોય તો આ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. અને પેન્ટર પણ કરી આપવામાં આવશે. અને સધીમાનું મંદિર પાછળના ભાગે છે. અને માતાજીનો આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ અને માતાજીની આરતી ચાલુ કરીશું હવે. તો બ્લોગમાં જોડાઈ રહેજો. બોલો ચામુંડા માત કી જય, ખોડિયાર માત કી જય, સધી માત કી જય. તો ગાઈઝ આપણે આગળ વાત કરી હતી ભગવતીમાં ચામુંડામાં મારા કુળદેવીમાં જેની આરતી થવાની હતી. તો ગાઈઝ માતાજીની આરતી થઈ ગઈ છે. અને માતાજીની આરતી તમે લઈ શકો છો. તો ચામુંડામાં ખોડલમાં સતીમાં મારી માવડી. અને અહીંયા એવું માનવામાં આવે છે કે જેમાં માતાજીના દર્શન કરે અને માનતા રાખે તો માનતા પણ પૂરી થાય છે. તો એ પણ શ્રદ્ધાથી માનતા રાખવી પડે તો જ પૂરી થાય છે. તો બોલો આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે. તો બોલો ચામુંડામાં ખોડલ સતી માત કી જય.